અંબાજ કાચણ ફળિયા આજે અંબાજ કાટણ ફળિયામાં જે રેત દુર્ઘટના થઈ એમાં અમારા ધર્માલિયા ગામને બહુ ચિંતા છે. એના કારણે અમે થોડાક 2-5 કાર્યકર્તા અમારા સરપંચ શ્રી દિવ્યકાન, હું માજી સરપંચ અને દિનેશભાઈ તાલુકા સભ્ય કે બધી ચાલે અને સેવાભાવી છે એવા અમે કાર્યકર્તાઓ એક એવો વિચાર કર્યો કે ભાઈ ગરીબ લોકોને જે ઘર વિહોણા થયા છે એ લોકોને કંઈ ને કંઈ આપવું જોઈએ. એ હિસાબે અમે થોડુંક અમારા યથાશક્તિ તૈયાર કરીને અમે જે કપડાં, રાશન પાણી આટલું બધું અમે કરીએ છીએ અને એ લોકો સુખ શાંતિથી રહે અને પાછા જ્યાં ગયેલા ત્યાંથી આવી રહે અને સરકાર બી એ લોકોને મદદ આપવાની છે ને અમારા તરફથી ધર્મલા ગામ તરફથી આર્થિક સેવા આપી છે. હજુ બી કંઈક સેવાની જરૂર પડે તો તમે જણાવો. અમની પાસે અમારે ફોન કરજો. રાશન ઘટે, કપડાં ઘટે, કાંઈ બી સેવા કરવાની જરૂર હોય તો અમને ફોન કરીને જણાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ મોટી ધન્યવાદ. ધર્મલિયા ગામથી બહુ મોટી ધન્યવાદ. સેવા તમારી બહુ જરૂરી. આટલા દૂરથી તમે સેવા ભાવથી અહીંયા આ રાશનથી કપડાથી માંડીને પહોંચાડ્યું એ બહુ મોટો આભાર. તમારી સેવાથી અમે બધા ખુશ છે બધા. બસ એટલું. એમાં તો શું છે કે ભાઈ માણસને જરૂર પડે એટલે માણસને જરૂર આવવો જોઈએ. દુઆ બોલે નહીં બોલે, પેલો માણસ કામ આવે નહીં આવે એના બાજુ નહીં જોવાય, પણ માણસને શું જરૂર પડી છે તે માણસ માટે આપણે ફરજ બજાવવાની છે. માણસની ફરજ શું છે તે જોવાનું છે. એટલે અમે એ રીતે આવ્યા છે કે માણસની ફરજ શું છે, આપણા માણસને શું જરૂર પડી છે તેના માટે આવ્યા છે. સાચી વાત માટે. કારણ કે આ કઈ સામાન્ય કામ નહીં મળે, આ કુદરતી આફત કહેવાય. અત્યારે અમે મૂળગામની બી તપાસ કરવાના છે. મૂળગામ બી અમે જવાના છે. આજે એક વસ્તુ કે ધર્મલિયાથી અમારે નીકળાય નહીં, સંદેશા તો બધા મળે, ખબર તો બધી મળે કે આટલું બધું થયું છે. અમારથી તો અહીં નીકળાતું નહીં મળે. એ ખાતર 2 દિવસ લેટ થયા. બરાબર. એ તો વિજયભાઈને મેં સરપંચને ફોન કર્યો કે આ રીતમાં આવે છે, કાંઈ આવો એમ કે વેલકમ છે એમ કે તમારે, એટલે સારું કહેવાય એમ કે. અને સરકાર તરફથી જે કંઈ મદદ મળે એ સરપંચનો સંપર્ક લઈને તમે પૂરેપૂરી સહકાર તમને આપશે. અને કંઈ બી જરૂર પડે તો અમને કહેજો. સરકાર બધી જ લાભ આપવાની છે. એમાં તમારે સરપંચ ઉપસરપંચ સાથે કોન્ટેક્ટમાં તમારે કોન્ટેક્ટમાં રહેવાનું. તમે કોન્ટેક્ટમાં નહીં રહો તો આપણે સારું સરપંચ સારો છે, કામ કરે ને આ બધું રસોડાથી વ્યવસ્થા કર્યા કરે. 2-3 દિવસથી બધું કર્યા કરે. હા, રાશન પાણીથી બધું સગવડ એ લોકો જ કર્યા કરે. રાત્રે બી ગમે ત્યારે બોલાય તો જરૂર પડે તો ફોન કરજો. મહેરભાઈ ને ખબર છે આપણે. એટલે કાંઈ બી જરૂર પડે તો તમે એની ટાઈમમાં ફોન બેઠેલા સમય તાત્કાલિક બરાબર. એ તો અમે ઉતાવળમાં બધું આટલું કર્યું, બાકી અમારું ગામ બધું આખું રેડી આપાર. પેલા લોકોને તો મને ના પડી પડે નેક્સ્ટ ટાઈમ પછી કરો એવું. આખું ગામ રેડી બધું આપવા માટે ટાઈમ બધું તૈયાર જ છે. બધું જરૂર પડે તો ફોન કરજો.